તો દેશભરમાં મેદસ્વીતા મુક્ત અભિયાન કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્યના લોકો તંદુરસ્ત જીવન જીવે તેના માટે યોગ તરફ લોકો વધુ આકર્ષાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતને લઈને રાજ્યભરની અંદર અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે। રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવશે। સુરતમાં 3 તારીખે સાંજે 3:30 થી 6 વાગ્યા દરમિયાન સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં યોગને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। તેમજ 4 તારીખે ડીઆરબી કોલેજ વેસુ ખાતે 5000 કરતાં વધુ લોકો યોગા કરવા માટે સવારે જોડાશે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અત્યાર સુધી અમે 1.5 લાખ યોગા ટ્રેનરો તૈયાર કર્યા છે। 2 ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। મિત્રો, અમારું મકસદ છે કે ગુજરાતમાં 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરવાના અને ગામડે ગામડે સોસાયટી યોગ વર્ગ ચાલે, જેથી એક પણ વ્યક્તિ રોગી ના થાય, દરેક વ્યક્તિ નિરોગી જીવન જીવે। એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કામ કરે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં કામ કરે છે। સુરત શહેરમાં અમારે 3 અને 4 મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 2 કાર્યક્રમ યોજાયા છે। રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એક પણ વ્યક્તિ મેદસ્વી ન રહે, તમામ લોકો યોગ કરીને સ્વસ્થ થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે। રાજ્ય યોગા બોર્ડ 10 લાખ જેટલા યોગા ટીચરને તૈયાર કરવા માટેનું આયોજન કરી રહ્યું છે। વધુમાં વધુ લોકો યોગા સાથે જોડાય અને સ્વસ્થ થાય તે માટે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। રાજ્ય ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની પોતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ગુજરાતમાં અભિયાનની શરૂઆત સુરત ખાતેથી થવા જઈ રહી છે। 1 મહિના સુધી અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે।